કુરુક્ષેત્રના મેદાનમાં જેથી ગાંડીવને હાથમાં લેવા વાળો અર્જુન નીકળ્યો, શ્રીમદ ભાગવત કથા એટલે કથા તો આપ જાણો છો ને સાંભળો છો. શ્રીમદ ભાગવત કથા એટલે સુખદેવજી મહારાજ આખો જે કથાનો સંવાદ જે છે પરીક્ષિત રાજાનો. અને હવે સાંભળજો, કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને સારથી બનીને જેથી કૃષ્ણ પરમાત્મા યુદ્ધના મેદાનમાં ઉતર્યા. હામી આમ સેના હતી આખી, અને અર્જુને આમ ટગર 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 નજર કરી. આમ અર્જુને કૃષ્ણની સામું જોઈને એટલું કીધું કે ભગવાન કૃષ્ણ, આ તો બધા આપણા છે, આ કોની સામે હું તીર લઉં, કોને મારું આમાં? ત્યારે કૃષ્ણએ સાંભળ્યું અર્જુનના મોઢેથી કે આ તો બધા આપણા છે, મારા વાળા છે, આમાં કોની સામે હું હથિયાર ઉપાડું, કોની સામે ગાંડી ઉપાડું? ત્યારે કૃષ્ણએ કીધું કે આપણા હોય કોઈ દી હામા ન હોય, અને સામે હોય કોઈ દી આપણા ન હોય. આ નક્કી રાખવાનું. આપણા હોય તો એ કોઈ દી સામે ન હોય, અને સામે હોય એ કોઈ દી આપણા ન હોય. अर्जुन है मेरो प्राण, मैं हूं अर्जुन को प्राण, अर्जुन की सो जीवनी हमारी है. कथा तो जानो છો તમે, પણ ભાગવત છે એટલે મને પ્રસંગ યાદ આવ્યો. એક દિના, બે દિના, ત્રણ દિના વારા મીંડ્યા પડવા કુરુક્ષેત્રના મેદાનમાં. પણ સાંભળજો, મારે તમને વાત કરવી છે. કોઈ પ્રમુખ બની જાય, કોઈ સરપંચ બની જાય, કોઈ ડેપ્યુટી કલેક્ટર બની જાય, કોઈ આઈપીએસ બની જાય, કોઈ ડીવાયએસપી બની જાય, કોઈ પણ મોટો નેતા બની જાય, એના જીવનમાં ઉતારવા જેવી વાત તમને કરું. દુર્યોધનની આગળ જેથી સમાધાન માટે કૃષ્ણ ગયા હતી, અને દુર્યોધનની આગળ જઈને કીધું કે દુર્યોધન માની જા. સત્તા આવે, પૈસા આવે ને પછી તમારું ભાન ભૂલાઈ જાય, પછી સાલા જૂના દિવસો કોઈને યાદ ન રહે. અમુક ને તો મેં જીવનમાં જોયા છે, તમે જોયા છે. પછી બધી વાતો મોટી મોટી કરવા માંડે. એકચ્યુઅલી હું ના હોય તો આ બધું ન થાય ને, આ બધું ઊભું રહી જાય ને, મારા વગેરે બધા મંડપના ગાળા ન થાય ને, હું આવી ગયો ટાણે એટલે બરોબર. હવે તમારી પેઢીઓના હારા જોડાય નતા, અને જોડામાં ડેડકા રાયતું રહેતા એ અમને ખબર છે, એમ નહીં. પણ જમીન સાથે જે જોડાયેલા રહી ગયા ને એને જગત કાયમ સલામ કરે છે. નાના ઝૂંપડે જાય તો પાછો ઝૂંપડાવાળો થઈ જાય, અને બંગલામાં જાય તો પાછું ખબર ન પડે આ તો મોટો રાજા લાગે છે. આને દુનિયા યાદ કરે. એવા પ્રસંગો તમારી સામે બોલવા આવ્યું. એકાદી વાત તમારા આગળ આવી જાય, એકાદી વાત તમે ખીચામાં નાખીને લેતા જાઓ, એવા પ્રસંગ મને ગમે છે. દુર્યોધનની આગળ સડાપ 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 સડપ ડગલા દેતો આવ્યો ભગવાન કૃષ્ણ પરમાત્મા. શરીરે ધર્યા લાલ પીતમ સુ ભાગા પતે, રંગ ટેઢી ધરી શીશ પાગા વળ્યા ઉઠ, ખુલ્લા કેસ વાકા લેતી નારીયું વારણા લીધ ઝાકા કડે કટારા ભેટ લીધી કસીને, અને હોળે કળાથી તેજ જેવું સસીને, ભુજાએ ચતુર જોમ યાદામ ભારી, અને રમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી. આવો ભગવાન કનૈયા આવ્યો. પણ દુર્યોધનને સત્તાનું અભિમાન હતું. દુર્યોધનની આગળ 18 ક્ષણી સેના હતી, અને કૃષ્ણ ભગવાને કીધું કે 5 ગામ તો આપી દે. 5 ગામે ન આપું, હોયના નાકા જેટલી ન આપું. તેથી કૃષ્ણ પરમાત્મા દુર્યોધનની સામે એટલું બોલ્યા છે. સાંભળજો આ વાત. આ અમારા મોરી સાહેબનું ફ્રેન્ડ સર્કલ છે. આ પ્રસંગ મને યાદ આવ્યો. શું બોલ્યા કે દે દો કેવલ 5 ગ્રામ, રખ લો ધરતી અપની તમામ. ખાલી 5 ગામ મને આપી દે, હું સમાધાન માટે આવ્યો છું. વાત બગડે નહીં, આગળ વધે નહીં, એટલા માટે આવ્યો છું. દે દો કેવલ 5 ગ્રામ, કાંઈ જાજુ નથી જોતું. रख लो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीने उठाएंगे. आ 5 गाम में हमारू पूરું कर लेશું. તારી સામે હસ્તિનાપુર સામે અમારી આંખ ઊંચી નહીં થાય. दे दो केवल 5 ग्राम, रख लो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीने उठाएंगे. દુર્યોધન વે ભી દે ન સકા. દુર્યોધન નો આપ્યું, ના પાડી દીધી. સત્તાનું અભિમાન હતું એની આગળ. દ્રોણાચાર્ય જેવા, દુશાસન જેવા, રાજા ભીષ્મ જેવા, ને પાંડવી પૃથ્વી કરું અને હરિકો જલાવું ને હથિયાર તો ગંગા સુત ભીષમ નો કહેવાવ. એક યોદ્ધાઓ એની આગળ એવા હતા કે પાંડવોના મૂળિયા ઉખેડી નાખે એવા યોદ્ધાઓ હતા. ખાલી ખબર પડી ને કૃષ્ણ હથિયાર લેવાનો, ત્યાં તો પ્રતિજ્ઞા લઈ લીધી કે પાંડવી પૃથ્વી કરું ને હરિકો જલાવું ને હથિયાર. કાલનો હુરજ ઉગે ને હાથમાં ઈ પેલા જો કૃષ્ણના હાથમાં હથિયાર ન લેવરાવું તો હું શાંતનુ રાજાનો દીકરો ગંગા સુદ ભીષમ નો કહેવાવ. આવી પ્રતિજ્ઞા લેવા વાળો ભીષ્મ પિતા, એનું અભિમાન હતું. ને દે દો કેવલ 5 ગ્રામ, रख लो धरती अपनी तमाम, हम वही खुशी से खाएंगे पर यन पे हसीन उठाएंगे. હવે સાંભળજો, દુર્યોધન वे भी दे न सका, आशीष समाज की ले न सका, उल्टे हरि को बांधने चला जो था साथ देवो साधने चला. जब नाश मनुष्य पर छाता है पहले विवेक मर जाता है. જ્યારે માણસની બુદ્ધિ બગડે ને ત્યારે વિવેક મરી જાય. પછી નાના મોટાનું ભાન ન રહે, પછી અભિમાન આવી જાય, વાયડાઈ આવી જાય, આ બધું જ આવી જાય. પણ વિવેક ચૂકી જાય એટલે સમજી લેવું જિંદગી હારી ગયા. આવા મહાભારતના પ્રસંગો 1 ને હજારો છે. પણ મને જે ગમતો પ્રસંગ છે એ મને એટલા માટે ગમે છે, કૃષ્ણ ભગવાન આપણો ભગવાન છે, દ્વારકા વાળો આપણો દેવ છે,
અને કવિએ તો 1962 યુદ્ધમાં ભારત ચીનની જ્યારે વોર હાલતી હતી, ભારત અને ચીનની વોર હાલતી હતી, એ 1962 યુદ્ધમાં એક ગીત લખાણું. મોરી સાહેબ 1962 લખાણેલું આ ગીત. અને શું કીધું આ ગીતમાં સાંભળજો, કેવો છે આપણો ભગવાન. કે જી સાવસુ વાળો નથી આ રાજો, એ મારા ભારતે કાયર દે, પણ તેગધારી ત્રિશુલધારી મારો તેગધારી, એ ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ પીધા છે. ભારતે કાયર દે, સાવસુ વાળો નથી આ રાજો, ભારતે કાયર દેવ રે, મારા ભારતે કાયર દે. તેગધારી ત્રિશુલધારી મારો તેગધારી, ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ પીધા છે, ધીંગાણાના ધૂપ લીધા છે, ગીતાજીના પાઠ પીધા છે. જીજાબાઈ ને આરાંબા, આભમાં ગેર ચાંદલો ને જીજાબાઈ ને આરાંબા રે, જીજાબાઈ ને આરાંબા. હર હર મહાદેવ. ભાનુડા ને માતજી ચોળે, નાવે માતાજી જબાઈ ઝુલાવે. આ કીર્તિભાઈ ભેટમાં પોઢીને આપલેલી શિવ રામ લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. ભેટમાં પોઢીને આપલેલી શિવ રામ લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણ
પેદી થી જનની જન તો ભગત જન કા દાતા અને કા સૂર નહીતર રેજે વાંદણી તારું મત ગુમાવી સુનૂર કવિએ દોહો કીધો છે અને જીજાબાઈ ને એમ કીધું જીજાબાઈ જેવા દીકરાને શિવાજી જેવા દીકરાને જન્મ દીધો ને એ માની તો તે પૂંખ ઉજાળી ઝવેરચંદ મેઘાણી ચોટીલાનો વાણિયો કહે છે શું લખે છે આમાં ઘૂઘરા ધાણ પોપટ લાકડી ફેરવી લેજે યાદ રે શિવા ફેરવી લેજે યાદ ઘૂઘરા ધાણ પોપટ લાકડી ફેરવી લેજે યાદ રે શિવા ફેરવી લેજે યાદ શિવા તાણ જે કે હરિયા લાલ કંકુ કેરો ચાંદલો રે ભાલ તાણ જે કે હરિયાટ રે શિવા તાણ જે કે હરિયા કાલે સિંદુરિયા ખાપા સાથી માત જીલવા બાપા આરે સિંદુરિયા તાપા સાથી માત જીલવા બાપા અને મને આમ તો જગાભાઈ એક જ મિનિટ ફરમાઈશ આવ્યું છે હોનભાઈ માની એક કડી યાદ કરું આ કેમ છે મારી મરડા વાળી लाकार लाकार लोबड़ी वाली भजा तून भेलिया वाली होनल मा तू आप कपाली वो तारा तू पालवा वाली
નાની છે પણ કામ 15ની મોટરનું આપે છે. MB સ્ટુડિયો ગુજરાતનો કોઈ ખૂણો એવો નહીં હોય જેને કોઈ ઓળખતું ન હોય. એ હું કાયમ કહું છું કે જેની હરવાણી હારી હોય ને દુકાળે ન દુખે. ઘણાય તમે જુઓ ને જન્મે ત્યાંથી દુખી જ હોય. એનું કારણ એક જ હોય, કોઈનું સારું જોતા જ ન હોય. આ કોકનું સારું જોવો તો ભગવાન તમારી સામું જોવે ને, એને પેટ મેલા કહેવાય. બાજુવાળો ગાડી લાવે દી આખું ઘર ઉપાધિ કરતો, હપ્તા કેમણા ભરાય છે, ક્યાં તમારા બાપુને ભરવા છે. ફોર્ચ્યુનરનું ડીપી એને ભર્યું, હપ્તાની ઉપાધિ, અને તમે તો આરામ કરો યાર. એને નીંદર ન આવે. શું કામ? હું ઘણી વાર દાખલો આપું કે બજારમાં બે મોટા ભેળા થતા હતા, કૂતરું અને હાથી. એ બે ભેળા મોટા થયા પછી હાથીનું કદ મોટું થઈ ગયું, કૂતરાને તકલીફ પડી. સાલું આપણે તો 1.5 ફૂટના જ રહ્યા અને હાથી તો પલાક આપી ગયો. આ તો સમય છે ને, ભેળા બેહવા વાળા. નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બની ગયા તો એને નાનપણના ભાઈબંધો છે ને, એ થોડા બધા બન્યા છે. આ તો સમય છે જેના ભાગ્યમાં હોય બની જાય. દડી પડી મેદાન મેં જો ખેલે સો લઈ જાય. આ તો મેદાનમાં દડી હતી એટલે હાથી મોટો ગજરાત થઈ ગયો. એટલે પછી બજારમાં નીકળ્યો ને તો કૂતરા ડાઉ 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 મંડ્યા કરવા. એટલે કોઈ હાથીને કીધું કે તમારે કાંઈ વાંધો કૂતરા રે? એ કે ના, કોઈ દી કાંઈ લપ નથી થઈ, કોઈ વાંધો નહીં. તો કે આટલા બધા દેકારા ક્યાં કરે છે? તો કે એનાથી જોયું નથી જાતું સાહેબ. કૂતરા બજારમાં ભોંતા હોય, મૂંઝાવાનું નહીં, આપણે આપણી મસ્તીમાં હાલ્યું જવાનું. આ જગતનો નિયમ છે. તમે આગળ જાઓ ને અને વિરોધ એના જ થાય જેના પના માર્કેટમાં હાલ્યા હોય યાર. એમ બી વિરોધ એના જ થાય છે. બાકી ઉઘાડા પગે નીકળો, ક્યાં દુનિયા વિરોધ કરવાની છે યાર. સેજ માથું કાઢો આમ તમે, બાબત કોઈ પણ હોય, ક્ષેત્ર કોઈ પણ હોય, ક્યાંક કોઈની નજરે ચડો તમે, એટલે ત્યાંથી તમારા દુશ્મન શરૂઆત થઈ જાય. મોરી સાહેબ ઝવેરચંદ મેઘાણીનું એક વાક્ય હતું કે ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો તો કાયરો અહંકાર કરતા. આવું તો કાયર બોલે, ધરા પર મારે કોઈ દુશ્મન નથી એવો કાયરો અહંકાર કરતા. મર્દ તો કર્તવ્ય સંગ્રામના પથ પર લાખ લાખ શત્રુના રગતે નીતરતા. આ મેઘાણી લખતા. એથી આગળ જાઓ, એથી પાછળ જાઓ તો અર્જુન સિસોદિયા નામના કવિ લખે છે કે યુદ્ધ જિનકે જીવન में नाही वही बड़े अभागी होगे. જેના જીવનમાં યુદ્ધ ન હોય એ તો મોટામાં મોટા અભાગ્યા હોય. શું કામ? યુદ્ધ જિનકે જીવન में नाही वही बड़े अभागी होगे. શું કામ અભાગી હોય? યા તો પ્રણ કો તોડે હોગે, કાં તો લીધેલા નિયમને તોડી નાખ્યા છે, અને યા તો રણ છોડ કે ભાગે હોગે. બાકી યુદ્ધ જિનકે જીવન में नाही वही बड़े अभागी होगे. આ અર્જુન સિસોદિયા લખે છે. મહારાણા પ્રતાપ આપણને યાદ શું કામ છે? એને હલ્દી ઘાટી મૂક્યું નથી. 22,000ની સલ્તનત લઈને હામો ઊભો રહી ગયો તો હામયું કરવા માટે, એટલે રાણો આપણને વાલો છે. બાકી હારા હારા એમ કરી લીધું. રાણાએ કીધું સલામ તો આજે ન થાય ને કાલે ન થાય. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. એમ સોમાનની વાત આવતી હતી, વટની વાત આવતી, વાયડાની નહીં. સાંભળજો, હું તમને વ્યવહારની વાત સમજાવું છું. વાયડાની વાત કરવાની વાત નથી, ઓવર એક્ટિંગ નહીં. એ તો વડીલો હોય, આપણા મુરબ્બીઓ, એને આપણે હાથ વાર નમવું પડે. આપણા વડીલ છે એ, પણ કોઈ નમાડવા માટે તમને એમ જોહગમી કરે તો એની સામે એમ ન નમતા. અને એમ નમી જશો તો તમારા હાથ બાર આઠે લઈ જવાના ઘરે આવીને, મકાનના દસ્તાવેજે લઈ જવાના, લાવો અમારા બાપુજીનું છે. એમ નહીં. પણ મેઘાણી એમ કહેતા હતા કે વ્યવહારની વાત હોય ને ત્યાં મારો ભગવાન ભેળો હાલે. તમે જો વ્યવહારે સાચા હોય તો ઈશ્વર તમારી સાક્ષી પૂરે, ભગવાન તમારી હારે રહે. અને આ સોનબાઈમાની વાત હું કાયમ પ્રસંગો કહું છું. બાજુમાં 2 ડગલા હાલો કાઠડા ગામ છે. તમારા રતનભાઈ છે, એના બાપુ જે તે સમયે કમલેશભાઈ ગાડી હાંકતા હતા દુબઈમાં, અને તેથી આઈમાની છબી ખાલી ડેશબોર્ડ ઉપર રાખતા અને વાતું કરે ઓલા શેઠિયાને કે હોનબાઈમાં આ ને હોનબાઈમાંની જે કાંઈ પ્રસંગો હતા આઈમાના, ઓલાને ભરોમાં આવી ગયો કે આવી માં હશે, અને માનતા લીધી. અને કાંઈક ધારું કામ થઈ ગયું એનું, અને જબરજસ્ત કાઠડામાં એ સિંધી વેપારીનું નામ તો ભૂલી ગયો, દીકરો આપ્યો. અને દીકરો આપ્યો કે મારી પેઢી ઉજળ થઈ જાય. અને હું તો એમ કહું છું તમને, હમણાં હું કણેરી પ્રોગ્રામમાં હોરઠમાં બોલેલો કે નેહડામાં ઝૂંપડામાં જઈ અને આઈમાં જતા ને તો ઝૂંપડામાં કોઈને એમ થતું હતું ઝૂંપડાના મહેમાન છે, ઝૂંપડું આઈમાનું છે. આવે આઈમાં હતી હોનબાઈ, અને જેટલા આહોડાના ટીપા પડ્યા એટલા તો એને દીકરા દીધા છે. આ જગત પાસે ભરોહો રાખો ને તો માં લાજ રાખે યાર. પણ વિશ્વાસ ક્યાં લેવા જાઓ? નવઘણના ભાલે ચકલી બનીને બેહી ગયું. ઘણી વાર દાખલો દઉં છું. હમણાં રાજકુમાર ભાઈને જમવાઈ ગયો, એના રસોઈયા અમારા મહારાજ હતા બનાસકાંઠાના, તો એ રાજી થઈ ગયા. મને ભાળીનું કાયમ બોલ્યો છું કે ઉત્તરમાં અંબાજી આસન, ઢીમાગઢ ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. આજ પણ બનાસકાંઠાની ધરતીમાં જાઓ, ઉત્તરમાં નજર કરો, 51 શક્તિપીઠેમાંનું અંબાજી જ્યાં બિરાજે છે, ઉત્તરમાં અંબાજી આસન. અને ઢીમાગઢ ધરણીધર, ઢીમાના પાદરમાં આવો એટલે ધરણીધર મૂછાળો ભગવાન દ્વારકા વાળો બેઠો છે. ઉત્તરમાં અંબાજી આસન તો ઢીમાગઢ ધરણીધર, પાલનપુર જીજે 8, પાલનપુરમાં પાતાળેશ્વર મહાદેવ જ્યાં બિરાજે છે, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. અને હવે સાંભળજો આ છેલ્લી કડી, રણના કાંઠે કરે રખોપા.
આજ પણ ભારત પાકિસ્તાનની બોર્ડરની જ્યાં ફેન્સિંગ લાગી ગઈ છે, બીએસએફના જવાનો ભરી બંદૂકે જ્યાં બેઠા છે, પાકિસ્તાન સામે મીટ માંડી બોર્ડર સિક્યુરિટી ફોર્સ. આજ પણ તમે જાઓ નળાબેટ કોકદી ગાંટો મારવા જાઓ કચ્છમાંથી તો ભૂલા પડજો. એ નળેશ્વરી માનું જ્યાં મંદિર છે, ઉત્તરમાં અંબાજી, આસન, ભીમાગઢ, ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહાર. રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર. આ બનાસકાંઠો, આ ધરતી આજે બીએસએફના જવાનો ધૂપેલિયા ફેરવે. જયદીપભાઈ, હજી નિલેશભાઈ તમે જાઓ તો આર્મી બીએસએફના જવાનો એમ કહે છે કે તેદી નવગણના ભાલે બેઠી હતી, ટાણું આવે તેદી અમારી ભેળી માં નહીં હાલે, અમને વિશ્વાસ છે કે માં બોર્ડર ઉપર બેઠી છે. આ જગદંબા છે, પણ વિશ્વાસ લાવવો ક્યાંથી? આ ભરોહો આવે ને તો માં આવે. આપણા બાળકનો જન્મ થાય ને પછી બાપની ઓળખાણ માં કરાવે. નિલેશભાઈ, બહુ સમજવા જેવી વાત છે. બાળકનો જન્મ થાય, દીકરી હોય કે દીકરો, એનો જન્મ થાય એટલે બાપની ઓળખાણ કોણ કરાવે? એની માં કરાવે. બોલ બેટા પપ્પા છે, બોલ ડેડી છે, બોલ બેટા આ તારા ફાધર છે. આ ઓળખાણ માં પોતાના દીકરાને દીકરીને બાપની ઓળખાણ કરાવે છે. કોઈ દી દીકરી એમ કીધું કે મારી માં ખોટું બોલે છે, એને પોતાની માં ઉપર ભરોહો છે કે મારી માં બોલી છે. એમ જેને ભરોહો રાખ્યો માં ઉપર, એના નાવ કોઈ દી દરિયામાં ડૂબવા દીધા હોય કે દાખલો નથી. એટલે મને આ કડી બહુ ગમે છે. શું કીધું? કેવી છે સોનલમાં? એ સોનલમાં મઢડા વાળા ચારણો ના સંત છૂટવા લાગ્યા, આપે કીધો છે પેશા. ચારણો ના સંત છૂટવા લાગ્યા, આપે કીધો છે પેશા. કાળયુગ આમે તે માવડી કીધો, કાળયુગ આમે તે માવડી કીધો, સિંહ સમૂહ કાર બેઠી તું.